ગુડ આફ્ટરનૂન મિત્રો, જય માતાજી, જય સિકોતરમાં, જય બહુચરમાં. આપણે ફાઇનલી ગામડે પહોંચી ગયા છીએ. તમે અમારા ગામનો નજારો જોઈ શકો છો. અને આ મારા મોટા ભાઈનું ઘર છે, પ્રવીણભાઈનું. અને ત્યાં મારા મોટા બા ઊભા છે. મારા બા છે યારે મોટા મમ્મી. જય શ્રી કૃષ્ણ કહો બા. જય શ્રી કૃષ્ણ કહો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય માતાજી. જય માતાજી. ઓકે, હવે આપણે ઘરની અંદર જઈએ છીએ. ઘરમાં તમે જોઈ શકો છો, મારા ભાઈનું ઘર છે, પ્રવીણભાઈનું ઘર. તો તમે જોઈ શકો છો પ્રવીણભાઈનો છોકરો. જોઈ લીધું તમે પેન્ટ પહેરતો? કંઈ વાંધો નહીં. આ મોટા ભાઈનો છોકરો છે ભાવેશ, અને નાના ભાઈનો. જો કે બંને ભાઈ મારા કરતાં મોટા છે, બંને ભત્રીજા. આ મારા ભાભી માં છે. ભાભી માં સામે જોઈ રહ્યા ને બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલો. શરમાય છે યાર, આવું થોડું ચાલતું છે બ્લોગમાં. તો આ ભાઈનું ઘર છે, જોઈ શકો છો તમે. જો ઘરમાં રિનોવેશન સારું કર્યું છે. ટીવી બીવી હમણાં જ નવી લાયા છે. છોકરો હવે નોકરી જવાની તૈયારી કરે છે વિશાલ. અને ટિફિન મમ્મી બનાવી રહ્યા છે. બસ તૈયારી જ છે, હવે ટિફિન ભરાઈ જાય એટલી વાર છે. ખાલી ઘરમાં એક વહુ રાણીની ખોટ છે, ભગવાન પૂરી કરી દેશે. બાકી આગળના બ્લોગમાં તમે બન્યા રહેજો કન્ટિન્યુ. થોડી વાર પછી નવા બ્લોગમાં એન્ટ્રી મારીએ. જય માતાજી, જય માતાજી. મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ. આ પાછળનું આપણું ખેતર છે, જે ખેડેલું દેખાય છે ને તમને એ રહ્યું. આ ખેતર આપણું 3.5-4 કરોડ રૂપિયા વીઘો વેચાય છે. એટલે વેચાશે એ દિવસે આપણા ઘરે થાર ઊભી છે. છોકરાઓના સપના બહુ ઊંચા છે. જમીન વેચીને જ મોજ કરવાની છે. પણ એમના કિસ્મતમાં હશે તો મોજ થશે. એટલે બીજું કોઈ છોકરાઓના હાડકા બધા આરામ છે, એટલે કોઈ થાય એવું નહીં. પણ જમીન વેચીને તો મોજ કરશે જ. એટલે ભગવાન માતાજી એમના દાદા એમના માટે ઘણું મૂકીને ગયા, એટલે ચિંતા નહીં. હવે આપણે આપણા આગળના ખેતરના ઘઉં જોવા જઈએ છીએ. વિડીયોમાં કન્ટિન્યુ રહો. જોઈ શકો છો મિત્રો, અમે ખેતરના શેઢા ઉપર ચાલી રહ્યા છીએ. આ શેઢા જુઓ, નકરા ડાભડા ઉગ્યા. અને આ મારા પપ્પા જઈ રહ્યા છે. જુઓ, અસલ ખેડૂત છે. જોઈ શકો છો, આ જમીન બધી છે ને અમારી જ છે. ઠેઠ કરોડપતિ છીએ અમે આવનારા. ભાઈ અત્યારે તો ભલે મજૂરી કરીએ, પણ પછી તો કરોડપતિ જ છીએ હાથમાં આવ્યું તો. મિત્રો આપણે આપણા ચણાના ખેતરમાં આવી ગયા છીએ. આ બાજુના ખેતરમાં આપણે ચણા વાવ્યા છીએ. તમે જોઈ શકો છો. જુઓ, ચણા ઉગ્યા. જુઓ, ખેતરમાં ચણા ઉગ્યા ને. આ તો લુમખે ચણા આવવાના. આ તો ચણાનું ઝાડ થવાનું હતું. અને આ બાજુના ખેતરમાં આપણે ઘઉં કર્યા છીએ. 2 વીઘાનો ચાયડો આપણો પોતાનો જ છે. અહીંયા 2.5 કરોડ રૂપિયા ભાવ છે. જો છે ને ઘઉં. આ દાદા છે અમારા. આ દાદાએ ઘઉં કર્યા છે. તો દાદાની ખેતી મજબૂત છે. જુઓ, અમે ખેડૂત પુત્ર છીએ. દાદા ખેતરમાં ઘઉં જોવા માટે આવ્યા છે. અને આ એમના ડાંગર વાઢી નાખીને એના બટ્ટા, પેલા શું કહેવાય એના ગઠ્ઠા વાળી મેકેલા. જો ઘઉં તો બધા ઉગી નીકળ્યા છે. સવા ઘઉંનો પાક તો 3-1 મહિના થશે, 3-3.5 મહિના. અમુક જગ્યાએ સારા એવા નીકળ્યા છે, અમુક જગ્યાએથી નથી નીકળ્યા. પણ પહેલું બીજું પાણી પીશે એટલે ઘણા બધા ઘઉં દેખાશે. ખેતર તમે કહો છો, આજુબાજુમાં કંપનીઓ આવી ગઈ ઘણી બધી. જો દાદા ઘઉં બતાવે છે. દાદા ઘરડા થઈ ગયા ઘણા, પણ દેખાય ઊભા ઘઉં દેખાય એમને. અમારે જોવા માટે નીચું વળવું પડે. દાદાના છોકરાનો છોકરો. હા, જો 2 કરોડ સીધા કે સીધા 2 કરોડ બતાવે. એને તો કરોડ વગર વાત જ નહીં કોઈ. આવા ઘઉં બહુ ઉગાડે દાડા ના વરે, સીધા કરોડોમાં જ. હે બસ ખાલી 6 કરોડ પૈસા લો.
જુઓ ખેતર જુઓ ખાલી છે ને, પેલા શેઢાથી મોડીને આ શેઢા સુધીનું આખું આપણું. તો ચલો મિત્રો, હવે આપણે આગળ જઈએ છીએ ખેતરમાંથી, પછી વાત કરીએ, આગળ મળીએ. મિત્રો ખેતરમાંથી આપણે નીકળી ગયા છીએ. હવે આપણું બાઇક પડ્યું છે કણ, ભાવેશ અને દાદાના બેને બિહારીને હવે ઘરે નીકળી જઈએ, પછી આગળ બધું બતાવો. હવે આપણે ગામમાં નીકળી ગયા છીએ અને આપણું ગામ નજીક જ છે, ખેતર બી નજીક છે. બસ ગામમાં પહોંચી ગયા છીએ. એનો રસ્તો જોઈ શકો છો તમે. આ ગામના દુકાનો છે જે રસ્તા ઉપર, મેન ચોકડી ઉપર, બસ સ્ટેન્ડ કહેવાય અમારા ગામનું. એન્ટર થઈ ગયા છીએ હવે અમે. હવે આપણું ઘર બતાવીએ આગળ ગામનો પૂછે પછી. આ બધા લાકડ પ્રજાપતિઓના ઘર છે, કુંભારોના. એક જ ઘર કલાળા ઘર. હવે આપણે આપણા ઘર તરફ આવી ગયા છે. આ લેબડાવાળું ઘર આપણું છે. આ આશરે 3.5-4 કરોડનું બંગલો જોઈ શકો છો. આપણું ઘર એક્ઝેક્ટ ગ્રામ પંચાયતની સામે જ છે. આગળ બધો નેહડો છે રબારીનો પેલી બાજુ. આ બજાર જાય બાજુની, એ પટેલવાસમાં અંદર જાય ગામની અંદર. અને આપણું ઘર એક્ઝેક્ટ ખૂણા ઉપર જ છે. આપણા ઘરે ઊભા જોઈ શકીએ લોકેશન તો મસ્ત મજાનું. આગળ મેદાન છે, માતાજીનું મંદિર છે, પેલા બાવર દેખાય એની પાછળ તળાવ છે. સારો એવો મસ્ત નજારો. ગ્રામ પંચાયતની સામેનું મકાન છે આપણું. અને દાદા અને નાનો ભાઈ બંને ભેગા રહે છે ઘરમાં એક. અને ઘર તમે જોઈ શકો છો કેટલી ચોખ્ખાઈ, કેટલી સ્વચ્છતા રાખે છે. જુઓ ઘરમાં. દાદા અત્યારે ચા બનાવે છે અમારા માટે. ફર્સ્ટ ક્લાસ ચા બનાવશે. ચાનો તો એમના પહેલેથી શોખીન જ છે. 4-5 વખત ચા દાડામાં જોઈએ જ છીએ. જુઓ ઘર જુઓ તમે ખાલી કેટલું ચોખ્ખું છે. એમ આવું તો અમારા બૈરાય ચોખ્ખું નહીં રાખતા, એટલું ચોખ્ખું ઘર છે. જુઓ ચોખ્ખાઈ જુઓ ઘરની અંદર ખાલી. વગર લેડીઝનું ઘર આટલું ચોખ્ખું હોવું એ બહુ મોટી વાત છે. એસી પણ છે દાદાને. જુઓ દાદા ખેતીનું કામ કરે છે એટલે નાના મોટા ઘઉંના બાજરીના બધા પોટલા તો ઘરમાં પડ્યા જ હોય. જુઓ અંદર ખેતીવાડીનો સામાન છે બાજુના રૂમમાં, બીજા ઘરમાં બધો સામાન એમના જોડે તો કેટલો બધો અઢળક સામાન ભર્યો છે. બધો ખેતીવાડીનો સામાન ઘણો રાખે છે. બે તો ઘરઘંટીઓ બાજરીને ઘઉં ધરવાની અલગ અલગ. જુઓ અમારા ભાવેશભાઈ 200 કરોડ જ બતાવે સીધા. એ તો કરોડોની જ વાત ચાલે અહીં. આવો અમારા ભાઈના ઘેરથી જે હમણાં કહેતા હતા ને કશું નથી બોલવું, આ એ પોતે જોઈ શકો છો તમે. જો મારા બ્લોગની પથારી ફેવરે છે મેડમ. સારું તરફ દાદા ચા બનાવે છે તો આપણે ચા પી લઈએ, પછી આગળ વધીએ આપણે કડી તરફ વધીએ એટલે પછી વાત કરીએ આગળ રસ્તામાં. ત્યાં સુધી કન્ટિન્યુ. હા મિત્રો, આપણે ગામડેથી નીકળી ગયા છીએ હવે અને આપણે કડી આપણા ઘર તરફ જઈ રહ્યા છીએ. તો ખરાબ હોવાના કારણે બ્લોગ નહીં બનાવી શકીએ, પણ આપણે ઘરે જઈને વાત કરીએ. તો મિત્રો આપણે ઘરે વાત કરીએ. મિત્રો અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. ઘરે પહોંચવામાં થોડું લેટ થઈ ગયું. થોડા રસ્તામાં ફસાઈ ગયા હતા, એના કારણે લેટ થઈ ગયા અને પછી વ્લોગ બનાવી શક્યા નહીં. અહીંયા અમે અમારા વ્લોગનો એન્ડ કરીએ છીએ. અને જો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો જરૂરથી. જય માતાજી.